હેલો મિત્રો, આજે આપણે આગળ ભાગ 1 ધોરણ 9માં આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેમાં આપણે આગળ એક ભાગ જોયો. હવે આપણે એમાં આજે બીજો ભાગ જોઈએ, જેમાં જે આપણે બાકી છે તે આપણે પૂર્ણ કરીશું. તેમાં સૌથી પહેલાં છે અલગીકરણ. અલગીકરણ એટલે કે મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. પરીક્ષામાં આના પ્રશ્ન પૂછાઈ શકે કે અલગીકરણ એટલે શું, તેની પદ્ધતિ જણાવો અને કોઈ પણ એક કે બે પદ્ધતિ વિશે માહિતી આપો. તો તમારે આ પ્રશ્ન આ રીતે લખવાનો. સૌથી પહેલાં અલગીકરણની વ્યાખ્યા કે મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. તો એની પદ્ધતિ સૌથી પહેલાં છે હાથથી ચૂંટવું, પછી ગાળણ, સેન્ટ્રીફ્યુગેશન, બાષ્પીભવન, સ્ફટિકીકરણ, સાદું નિષેધન, વિભાગીય નિષેધન, અલગીકરણ ગરણી, ઉદ્વપાટન, ક્રોમેટોગ્રાફી અને ચુંબકીય અલગીકરણ. આ રીતે 11 પદ્ધતિ છે. તેમાંથી તમારે 3 કે 4 વિશે માહિતી યાદ રાખવાની. હવે આપણે બધી પદ્ધતિને લાઇન ટુ લાઇન જોઈશું. તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે બાષ્પીભવન. બાષ્પીભવન એટલે કે પાણીમાં બનેલા મિશ્રણને અલગ કરવા માટે આપણે બાષ્પીભવન વાપરીએ છીએ. એનું ઉદાહરણ છે કે ભૂરી કે કાળી શાહીમાંથી રંગીન ઘટક કણ મેળવવાની પદ્ધતિ. આ છે બાષ્પીભવનનું ઉદાહરણ. બાષ્પીભવન એટલે કે આપણે કોઈ પણ પદાર્થ મિક્સ થયા હોય પછી તેને આપણે ગરમ કરીએ. ગરમ કરીએ એટલે વરાળ બધી ઉડી જાય અને જે નીચે પદાર્થ મળે તે આપણે બાષ્પીભવન પદ્ધતિથી મેળવ્યો કહેવાય. તેના પછી છે સેન્ટ્રીફ્યુગેશન એટલે કે ભારે અને હલકા કણો માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વપરાય છે. એનું ઉદાહરણ છે કે દૂધમાંથી મલાઈ અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વપરાય, નિદાનાત્મક પ્રયોગશાળામાં રુધિર અને મૂત્રની ચકાસણી કરવા માટે અને વોશિંગ મશીનમાં ભીના કપડાને નીચોવીને પાણી કાઢવા માટે પણ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વપરાય છે. તેના પછી ભિન્નકારી ગરણી એટલે કે એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીને ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ કરવું. ભિન્નકારની ગરણી એટલે કે જે પદાર્થ એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેને આપણે આ ગરણીની અંદરથી અલગ કરવા. કઈ રીતે? જેમ કે તેલ અને પાણીનું મિશ્રણ હોય તો તેલ એ ઉપર તરે જ્યારે પાણી હોય નીચે હોય, તો એમાંથી આપણે તેલને દૂર કરવા માટે આ પદ્ધતિ વાપરી શકીએ. આ જુઓ ઉદાહરણ કે તેલ અને પાણીનું મિશ્રણ લોખંડની કાચી ધાતુમાંથી લોખંડના હલકા સ્લેબ ઉપરના ભાગથી અલગ કરવામાં આવે છે. તેના પછી છે ઉદ્વપાટન. ઉદ્વપાટન એટલે કે મિશ્રણમાં એક ઘટક ઉદ્વપાટન પામી ના શકે જ્યારે બીજો ઘટક ઉદ્વપાટન પામી શકે તો તેના માટે આ પદ્ધતિ વપરાય છે. જેમ કે એક પદ્ધતિ અંદર ઓગળી જાય જ્યારે એક પદાર્થ એમાં ઓગળતો નથી તો એના માટે ઉદ્વપાટન પદ્ધતિ વપરાય છે. જેમ કે મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ. ઉદ્વપાટન પામતા પદાર્થના નામ કયા કયા છે? તો એમોનિયમ ક્લોરાઇડ, કપૂર, નેફ્થેલિન, આયોડિન અને એન્થ્રેસિન. આ બધા પદાર્થો છે જે ઉદ્વપાટન પામે છે, જ્યારે મીઠું એ ઉદ્વપાટન પામતું નથી. જ્યારે એમોનિયમ ક્લોરાઇડ એ શું પામે? ઉદ્વપાટન પામે છે. ક્રોમેટોગ્રાફી. તો રંગોને અલગ કરવા માટે ક્રોમેટોગ્રાફી વપરાય છે. આના નામની અંદર જ આનો છે. ક્રોમેટો એટલે કે રંગ, એટલે કે રંગોને અલગ કરવા માટે, કુદરતી રંગોમાંથી વર્ણકોને અલગ કરવા માટે અને રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે. હવે વિભાગીય નિષેધન એટલે કે એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા પ્રવાહીને અલગ કરવાની પદ્ધતિને શું કહેવાય? વિભાગીય નિષેધન. જેમ કે પેટ્રોલિયમ પદાર્થોમાંથી તેના વિવિધ ઘટકોને અલગ કરવા. શું કીધું છે? પેટ્રોલિયમ પેદાશોમાંથી તેના વિવિધ ઘટકોને અલગ કરવા માટે વિભાગીય નિષેધન પદ્ધતિ વપરાય છે. તેના પછી સ્ફટિકીકરણ એટલે કે દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવા માટેની પદ્ધતિને સ્ફટિકીકરણ કહે છે. જેમ કે દરિયાના પાણીમાંથી મીઠાનું શુદ્ધિકરણ કરવા, ફટકડીના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિકનું અલગીકરણ કરવા માટે સ્ફટિકીકરણ પદ્ધતિ વપરાય છે. તો તમારે અલગીકરણની આ બધી પદ્ધતિ યાદ રાખવાની. હવે આપણે આગળ તફાવત જોઈએ કે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર એટલે શું? ભૌતિક ફેરફાર એટલે કે જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તો તેને શું કહેવાય? ભૌતિક ફેરફાર. અને રાસાયણિક ફેરફાર એટલે કે જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંગઠન બદલાતું હોય તો તેને શું કહેવાય? રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફારની અંદર ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે, જ્યારે રાસાયણિક ફેરફારની અંદર ભૌતિક ગુણમાં તો ફેરફાર થાય પણ રાસાયણિક ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે. જ્યારે ભૌતિક ફેરફાર છે એ કાયમી નથી, જ્યારે રાસાયણિક ફેરફાર એ કેવો ફેરફાર છે? તો કાયમી ફેરફાર છે. ભૌતિક ફેરફારની અંદર આપણે પ્રક્રિયાને ઉલટાવીને પાછી મેળવી શકાય છે. જેમ કે H2O છે એને ગરમ કરતાં
H2O, ઠંડુ પાડતા પણ H2O મળે છે. જ્યારે રાસાયણિક ફેરફાર કે જે પ્રક્રિયા ઉલટાવીને પાછી મેળવી શકાતી નથી, જેમ કે CaCO3 છે તો એમાંથી આપણે CaO પ્લસ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો આ ફેરફાર એ કેવો કહેવાય? ફેરફાર કાયમી ફેરફાર કહેવાય. જ્યારે ભૌતિક ફેરફારના ઉદાહરણ જેમ કે ઝાડનું કાપવું, માખણનું પીગળવું, પાણીને ઉકાળીને વરાળ બનાવવી, કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું, આ બધા કેવા ફેરફાર છે? ભૌતિક ફેરફાર. જ્યારે રાસાયણિક ફેરફાર એટલે કેવા ફેરફાર? જેમ કે તિજોરીને કાટ લાગે, કાગળને સળગાવવું, લાકડાને સળગાવવું, એ બધા રાસાયણિક ફેરફાર. જો આપણે કાગળ સળગાવીએ તો પછી આપણે પાછું કાગળ ના મળે. તિજોરીને કાટ લાગે તો આખી તિજોરી કટાઈ જાય, તો એ પાછી ના મેળવી શકાય. આપણે લાકડાને સળગાવીએ તો એ પણ કેવી કહેવાય? રાસાયણિક ફેરફાર. કઈ રીતે? કે એકવાર લાકડું સળગ્યા પછી તે પાછું મેળવી શકાતું નથી. જ્યારે ભૌતિક ફેરફાર જેમ કે પાણીને ઉકાળવું, આપણે પાણીને ઉકાળીએ એટલે શું થાય? વરાળ બનીએ. પાછી એ વરાળને આપણે ઠંડુ કરીએ એટલે પાછી પાણી બને. તો આ તમારે તફાવત યાદ રાખવાનો. તેના પછી છે તત્વ. ઈસવીસન 1661માં રોબર્ટ બોયલે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો. તમને પરીક્ષામાં 1 માર્ક્સની અંદર પૂછી શકે કે તત્વ શબ્દનો ઉપયોગ કોને કર્યો? તો 1961માં રોબર્ટ બોયલે. કોને કર્યો? રોબર્ટ બોયલે. દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. એન્ટોની લેવોઇઝરે આ વ્યાખ્યા આપી છે. એન્ટોની લેવોઇઝરે કે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. હાલમાં તત્વોની સંખ્યા 100થી પણ વધારે છે. તે પૈકી 92 આપણને કુદરતમાંથી અને બાકીની માનવ નિર્મિત એટલે કે માનવ દ્વારા બનાવવામાં આવી છે, જેમાંની મોટાભાગના તત્વો ઘન સ્વરૂપે છે. ઓરડાના તાપમાને 11 તત્વો વાયુ સ્વરૂપે, 2 તત્વો પ્રવાહી સ્વરૂપે બ્રોમિન અને મર્ક્યુરી છે. 11 તત્વો વાયુ સ્વરૂપે, 2 તત્વો પ્રવાહી સ્વરૂપે છે. અને ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને એટલે કે 303 કેલ્વિન તાપમાને ગેલિયમ અને સીઝિયમ ધાતુઓ પ્રવાહી સ્વરૂપે મળે છે. ઓરડાનું તાપમાન એટલે કે આપણે 273 કેલ્વિનથી થોડા ઊંચું તાપમાન એટલે કે 303 કેલ્વિન તાપમાને ગેલિયમ અને સીઝિયમ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે. આ તમારે યાદ રાખવાનું. પરીક્ષામાં 1 કે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે કુલ 92 તત્વો કુદરતમાંથી મળે અને બાકીની માનવ નિર્મિત છે, જેમાંથી મોટાભાગની ઘન સ્વરૂપે છે. ઓરડાના તાપમાને 11 તત્વો વાયુ સ્વરૂપે છે અને 2 તત્વો પ્રવાહી સ્વરૂપે છે, જે બ્રોમિન અને મર્ક્યુરી છે. અને જ્યારે ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને એટલે કે 303 કેલ્વિન તાપમાને આપણને ગેલિયમ અને સીઝિયમ ધાતુ મળે, જે પ્રવાહી સ્વરૂપે હોય છે. હવે આપણે ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વોના ગુણધર્મો વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલાં તો ધાતુ તત્વો. ધાતુ તત્વો એટલે કે ચળકાટ ધરાવે છે. કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકતો શ્વેત અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. ધાતુ એ વિદ્યુત અને ઉષ્માની કેવી છે? તો સુવાહક છે. ધાતુ તત્વો તણાવપણું અને ટીપાવપણું ધરાવે છે. ટીપાવપણું એટલે કે ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. તે રણકાર ધરાવે છે. શું ધરાવે છે? રણકાર ધરાવે છે. જેમ કે સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ, પોટેશિયમ ઓરડાના તાપમાને કેવી છે? ઘન સ્વરૂપની છે. માત્ર મર્ક્યુરી એટલે કે પારો એક જ પ્રવાહી સ્વરૂપની છે. આ ધાતુ તત્વોમાં એક છે અપવાદ, અને અપવાદ હંમેશા પરીક્ષામાં પૂછાતા હોય છે કે માત્ર મર્ક્યુરી જ એક જ પ્રવાહી સ્વરૂપની છે, જે કેવી છે? ધાતુ છે, જે તમારે યાદ રાખવાનું. તે જ રીતે હવે આપણે અધાતુ તત્વો. અધાતુ તત્વો એટલે કે વિવિધ રંગ ધરાવે છે, જે વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે? મંદવાહક છે. કેવા છે? મંદવાહક. જ્યારે ધાતુ કેવી હતી? તો સુવાહક. અધાતુ તત્વો એ તણાવપણું કે ટીપાવપણું કે ચળકાટ જેવા ગુણધર્મો ધરાવતા નથી. આવે અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ, ધરાવતા નથી. અધાતુ તત્વ અપરૂપ ધરાવે છે. શું ધરાવે છે? અપરૂપ ધરાવે છે. અને એક્ઝામ્પલ છે જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડીન, કાર્બન, બ્રોમિન અને ક્લોરિન. આ બધી કેવી છે? અધાતુ તત્વો છે. હવે આપણે અર્ધધાતુ એટલે કે અમુક ધાતુ હોય અને અમુક અધાતુ તત્વો હોય, એ બંનેના ગુણધર્મો ધરાવીને તેને અર્ધધાતુ કહે છે. અને એ છે એક તો બોરોન, સિલિકોન અને જર્મેનિયમ. બોરોન, સિલિકોન અને જર્મેનિયમ. પરીક્ષામાં તમને ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વોના ગુણધર્મો અથવા તેના એક્ઝામ્પલ પૂછાઈ શકે. તો તમારે આ રીતે યાદ રાખવાનું. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે સંયોજન. સંયોજન એટલે કે 2 અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય
ત્યારે બનતા નવા ગુણધર્મોવાળા પદાર્થને શું કહે? સંયોજન કહે છે. સંયોજન એટલે કે બેથી વધારે તત્વો જોડાય અને નવો પદાર્થ બને તો તેને શું કહેવાય? સંયોજન કહે. સંયોજન બનતી વખતે તત્વો વજનના નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. જ્યારે સંયોજન બને તો તત્વનું વજનનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય. જેમ કે પાણીમાં આ એક્ઝામ્પલ આપેલું છે કે પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વનું બનેલું છે. પાણીનું અણુસૂત્ર શું છે? H2O, જેમાં હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. એ બે તત્વનું બનેલું છે. તો એનું દળ હંમેશા 1:8ના પ્રમાણમાં બનેલું છે. તો પાણી એ 1:8ના જ પ્રમાણમાં બનેલું છે. કઈ રીતે? બે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનના 2 ને ઓક્સિજનનો 16. તો 2 8 16. એટલે અહીંયા કંઈ નથી તો અહીંયા 1 આવશે તો 1:8. તો આ રીતે તમારે યાદ રાખવા દો કે કોઈ પણ બે તત્વો હોય એ એના વજનના નિશ્ચિત પ્રમાણમાં બનેલા હોય. સંયોજનના ઘટકોને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાય, પરંતુ ભૌતિક ક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાતા નથી. ભૌતિક ક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાતા નથી. તો હવે આપણે અત્યાર સુધી ધોરણ 9ના 2 ચેપ્ટર પૂરા કર્યા, જે તમે મારા ચેનલમાં જઈને જોઈ શકો છો. અને આપણે નેક્સ્ટ ટાઈમ હવે આપણે ચેપ્ટર 3 ચાલુ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અવશ્ય કરજો.